હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો. આવી ગઈ છે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત. આજે જાતિ વિકાસ કન્યા છાત્રાલયની અંદર અને આશ્રમ શાળાની અંદર મિત્રો આ ભરતી આવેલી છે. તો ચોક્કસથી અરજી છે 10 દિવસની અંદર કરવાની હોય છે. હવે ઘણા બધા મિત્રોની જે કમેન્ટ આવતી હતી કે અરજી છે એનો નમૂનો અમને સેન્ડ કરો, તો એમની માટે એક વિડીયો બનાવેલો છે જે તમને અહીંયા આ આઇકોન ઉપર મળી રહેશે. તો ચોક્કસથી જોઈ લેજો કઈ રીતે આપ એપ્લિકેશન છે કરી શકો છો. વિડીયો સંદર્ભે જ્યારે પણ હું વાત કરતી હોઈશ ત્યારે વચ્ચે તમને ચોક્કસ કયા ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાત છે અને તેના સંદર્ભમાં તમામ ડિટેલ્સ છે આપી દઈશ. મિત્રો, એક બીજી મહત્ત્વની વાત પણ કરી દઈએ તો ટેટ ટાટ જેવી કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરો છો તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અહીંયા તમને મળશે ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી. સાથોસાથ ટાટ ભરતીની લેટેસ્ટ અપડેટ તમારી સમક્ષ સૌથી પહેલાં મૂકતી ચેનલ એટલે જ્ઞાન ઝલક. તો સબસ્ક્રાઈબ કરી જ લેજો. અને રાત્રે 9 વાગે ડેઇલી લાઈવ ટેસ્ટ છે હોય છે, તો એ લાઈવ ટેસ્ટને પણ ચોક્કસથી એટેન્ડ કરવાનું રાખજો. હવે વાત કરીએ કઈ છે વિદ્યા સહાયક ભરતી અને કેટલા દિવસની અંદર કયા વિષયવાળા મિત્રોએ અહીંયા અરજી કરવાની છે. તો મિત્રો, વાત કરી દઉં તમને તો જે ભરતી આવેલી છે વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ વાઘપુર સંચાલિત આદિજાતિ કન્યા છાત્રાલયની અંદર મિત્રો આશ્રમ શાળાની અંદર આ ભરતી આવેલી છે. ખેડબ્રહ્મા તાલુકો ખેડબ્રહ્મા, ગામ છે પાટડિયા, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટનું ગામ છે. મિત્રો, અહીં આપણે વાત કરીએ તો જે એનઓસી છે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની મગાવવામાં આવેલી છે. તો યાદ રાખજો, અહીંયા શિક્ષણ સહાયકની એક જગ્યા છે MA BEd હિન્દી વિષયની છે, ટાટ 2 પાસ કરેલી હોવી જોઈએ, બરોબર. ધ્યાન વાત કરીએ 2 વિદ્યા સહાયકની ભરતી છે, જેમાંથી આપણે જોઈએ તો એક સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગની ભરતી છે જે PTC સ્નાતક ટેટ 1 પાસ માટે 1 થી 5 ધોરણ માટે બંને ભરતીઓ છે. એટલે ટેટ 1 પાસ ઉમેદવારો છે અહીંયા એપ્લાય કરી શકે છે. PTC સ્નાતક અને ટેટ 1 પરીક્ષા છે પાસ હોવા જોઈએ. નેક્સ્ટ મિત્રો, વાત કરીએ તો શરતો છે બહુ જે માઇનોર હોય છે જે દરેક ભરતીની અંદર લાગુ પડે છે. ફાજલને રક્ષણ પાત્ર નથી. 24 કલાક અહીંયા ફરજ બજાવવાની હોય છે. એટલે નિવાસી શાળા તરીકે તમે આશ્રમ શાળા છે એને લઈ શકો, બરોબર. ઘણી બધી વાર મને ક્વેશ્ચન છે વારંવાર આવે છે કે આ જે બંને ભરતીઓ છે લઘુમતી શાળા અને આશ્રમ શાળાની ભરતીઓ, એની અંદર ડિફરન્સ શું છે. તો આશ્રમ શાળાની અંદર નિવાસી જે તે અધ્યાપકો છે એને નિવાસી રહેવાનું હોય છે, ત્યાં ને ત્યાં રહેવા અને જમવાની સુવિધા છે, જ્યારે લઘુમતીની અંદર કોઈ એવી બાંહેધરી આપવામાં આવતી નથી. બીજી વસ્તુ એ કે આશ્રમ શાળાની અંદર ટાટ કે ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો માગવામાં આવે છે, જ્યારે લઘુમતી શાળાની અંદર ટાટ ટેટ ઉમેદવારો માગવામાં આવતા નથી. એ બંનેનો મોટો ડિફરન્સ છે, ખાસ યાદ રાખજો એપ્લિકેશન સંદર્ભે. મિત્રો, હવે અહીંયા વાત કરું તો 24 કલાક ફરજ બજાવવાની હોય ત્યારે કર્મચારીએ આશ્રમ શાળાની અંદર જ રહેવાનું બાંહેધરી પત્રક આપવું પડશે તમારે. અને યાદ રાખજો કે 5 વર્ષ પછી તમારી નિમણૂક છે એ ફૂલ પે તરીકે ગણી શકાશે. હવે જે મિત્રોએ અહીંયા અરજી કરવાનું નક્કી કરેલું છે એમને કયા સરનામે અરજી મોકલવાની છે. આચાર્ય શ્રી અમર ભારતી આશ્રમ શાળા, મુકામ પાટડિયા, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા. KB પ્રમુખ સાહેબ છે, KB પટેલ પ્રમુખ સાહેબ છે. શ્રી વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ, નામપુર વાયપુર, મુકામ જૂના લક્ષ્મીપુરા, શેરી નંબર 9, પાલનપુર, બનાસકાંઠા. તો મિત્રો, આ છે આજની આપણી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક બંનેની ભરતી જાહેરાત. તો જે મિત્રો છે એ ઇન્ટરેસ્ટેડ છે, ચોક્કસથી સબ્જેક્ટ ધરાવે છે, તો એપ્લાય કરવાનું ન ભૂલતા. થેન્ક યુ, બાય, ટેક કેર.